નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં પણ આપણે અમુક મુખ્ય સમાચારો પર વાત કરીશું કે મિત્રો તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે. તો મિત્રો, આપણે તેમાં પણ સૌપ્રથમ ચોમાસાની વિદાય વિશે વાત કરીએ. તો મિત્રો, હાલમાં તમને ખબર જ હશે કે હવે મિત્રો ચોમાસું પૂરું થવાનો અંતિમ સમય હવે આવી ગયો છે. તો તેના ઉપર મિત્રો હવામાન નિષ્ણાંત જે પરેશ ગોસ્વામી છે તેની આગાહી વિશે મિત્રો વાત કરીએ. તો પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં 4 થી 8 સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ હતો મિત્રો તે હવે સમાપ્ત થયો છે. અને હવે મિત્રો જે 10 થી 15 સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવું વાતાવરણ છે કે મિત્રો જે આવનારા 5 દિવસ છે તેમાં મિત્રો આપણને ચોમાસામાં પણ ઉનાળા જેવું વાતાવરણ આપણને જોવા મળશે. એટલે મિત્રો ગરમીનો પારો જે છે તે વધવાનો છે. તો તાપમાન મિત્રો 34 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. કે મિત્રો આ જે 10 થી લઈને 15 સપ્ટેમ્બર સુધીનું જે વાતાવરણ હશે તે મિત્રો ત્યાં તાપમાનમાં વધારો થશે અને મિત્રો તેનું તાપમાન 34 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. તો હવે તો આપણે ખેડૂતો માટે એક સહાયની વાત કરી લઈએ. તો પેન્શન યોજના મિત્રો વાત છે કે પીએમ કિસાન માનધન યોજના હેઠળ 18 વર્ષે 95 રૂપિયા પ્રતિ મહિને રોકાણ કરવાથી 60 વર્ષે 3000 રૂપિયાનું પેન્શન મળશે. કે મિત્રો આજે ખેડૂતો માટે મિત્રો એક સહાય બહાર પડી છે સરકારે કે પેન્શન યોજના નામ છે તેનું. મિત્રો જો આ પેન્શન યોજના હેઠળ પીએમ કિસાન માનધન યોજનામાં મિત્રો આપણે જો 18 વર્ષ સુધી 95 રૂપિયા પ્રતિ મહિને રોકાણ કરીએ તો મિત્રો 60 વર્ષની ઉંમરે આપણને 3000 રૂપિયાનું પેન્શન સરકાર તરફથી આપવામાં આવે છે. અને મિત્રો પૂરના વળતરની વાત કરીએ તો પંજાબ સરકારે પૂરથી નુકસાન થયેલા ખેડૂતોને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય જારી કરી છે. કે મિત્રો હાલમાં તમને ખબર જ હશે કે મિત્રો પંજાબમાં ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને મિત્રો ત્યાં પૂરનું સ્થિતિ નિર્માણ થઈ છે. અને મિત્રો આ પૂરના લીધે ઘણા બધા ખેડૂતો એવા છે કે મિત્રો તેમના પાકનું નુકસાન ખૂબ જ થયેલું છે. તો મિત્રો આ સરકારે પૂરના વળતરને ધ્યાનમાં રાખીને મિત્રો પંજાબ સરકારે ત્યાંના ખેડૂતોને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય મિત્રો જાહેર કરી છે. હવે તો આપણે ખેડૂતો માટે બીજા એક સહાયની વાત કરીએ તો શાકભાજી વિકાસ યોજના છે મિત્રો. તેના શાકભાજી વિકાસ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને 75% સબસિડી ઉપર શાકભાજીને બિયારણ મળશે. એવી મિત્રો આજે સરકારે શાકભાજી વિકાસ યોજના બહાર પાડી છે ખેડૂતોની સહાય માટે. તો મિત્રો આ જે યોજનામાં ખેડૂતોને 75% સબસિડી ઉપર શાકભાજીના બિયારણ છે જે મિત્રો તેમને આપવામાં આવશે. અને મિત્રો આપણે ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે રાહત મળશે. તો મિત્રો આપણે જનધન યોજના વિશે વાત કરીએ તો 56 કરોડ ખાતાઓમાંથી 14 કરોડ ખાતાઓ નિષ્ક્રિય થયા. એટલે મિત્રો જે જનધન યોજનાના 56 કરોડ અત્યારે ખાતાઓ હતા તેમજ મિત્રો 14 કરોડ ખાતાઓ જે છે તે નિષ્ક્રિય કરવામાં એટલે કે મિત્રો સરકાર તરફથી બંધ કરી દેવામાં આવ્યા છે. અને મિત્રો ગરીબ રાજ્યોમાં સરેરાશ ખાતામાં 5,000 રૂપિયાથી ઓછી રકમ જમા છે. તો મિત્રો જે આ ગરીબ રાજ્યોમાં સરેરાશ મિત્રો આપણે ખાતાની મિત્રો આવકની રકમની મિત્રો વાત કરીએ તો ઓછામાં ઓછા મિત્રો 5,000 રૂપિયા તેની રકમ જમા છે. તો મિત્રો આપણે હીરા ઉદ્યોગને જે ખૂબ મોટો ફટકો લાગેલો છે તેની વિશે વાત કરીએ તો મિત્રો અમેરિકાના 50% ટેરિફથી ગુજરાતના હીરા ઉદ્યોગને ખૂબ જ મોટું નુકસાન છે. મિત્રો જે તમને ખબર જ હશે કે અમેરિકાએ મિત્રો ભારત ઉપર 50% ટેરિફ લગાવેલું છે. તો મિત્રો આ જે 50% ટેરિફના લીધે ગુજરાતના હીરા ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો લાગેલો છે. મિત્રો ખૂબ જ મોટી નુકસાની આવેલી છે હીરા ઉદ્યોગની. અને મિત્રો સુરત, અમરેલી, ભાવનગર, જુનાગઢમાં 1 લાખ રત્ન કલાકારો બેરોજગાર થયા છે. મિત્રો આજે ગુજરાતના અમુક મોટા મોટા વિસ્તારો છે ત્યાં મિત્રો તમને ખબર જ હશે કે હીરા ઉદ્યોગના લીધે ઘણા લોકોનું મિત્રો જીવન ચાલી રહ્યું છે. તો મિત્રો આ હીરા ઉદ્યોગના મિત્રો જે ફટકાને લીધે સુરત, અમરેલી, ભાવનગર, જુનાગઢના મિત્રો 1 લાખ રત્ન કલાકારો બેરોજગાર થયા છે. તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર જે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીએ. મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે બની રહેજો ગુજરાત લાઈવ સાથે. અને મિત્રો જોડાઈ જજો ગુજરાત લાઈવ સાથે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ મિત્રો આવનારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.